બનાસકાંઠાના દિયોદરની વાત્સલ્ય સ્કૂલમાં રામલલ્લાના કાર્યક્રમને લઈને શાળામાં અઠવાડિયાથી રામલલ્લા ઉત્સવ ઉજવી રહી છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી રામના જીવન ચરિત્રના અનેક પોસ્ટરો ચોંટાડી શાળાને સુશોભિત કરવામાં આવી છે। ત્યારે આજે બાળકો દ્વારા રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષા ભજવી દિયોદરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ભારત વર્ષે અયોધ્યામાં રામલલ્લા મહોત્સવ 22મી તારીખે યોજાઈ રહ્યો છે। એમાં દિયોદરમાં અમારી વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં 5 દિવસથી લગાતાર અવનવા પ્રોગ્રામો થઈ રહ્યા છે। કેજી વાળા અમારા નાના છોકરાઓ રથયાત્રા કરી, અહીંયા રામલીલા ઉજવી, એમ કરી બહુ બધા વાલી મિત્રો પણ અમારી સાથે જોડાયા છે અને આખું વાતાવરણ રામમય બની ગયું છે અને આવનારી 22 તારીખ સુધી આવા અવનવા પ્રોગ્રામો થતા રહેશે। અયોધ્યા નગરી ખાતે શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 તારીખે ઉજવવામાં આવે છે, તો તે નિમિત્તે વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ દ્વારા દિયોદર નગરીમાં અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમ કે રામલીલા અને રથયાત્રા નીકાળવામાં આવી હતી અને આવનારી 22 તારીખ સુધી આવા નવા પ્રોગ્રામો યોજાતા રહેશે। જય શ્રી રામ। અને આજે અમે જે કાર્યક્રમ રાખ્યો આપણી શાળામાં વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં, એમાં કેજીના વિદ્યાર્થીઓ સુંદર મજાની રામલીલા નો પાત્રોના વેશમાં આવ્યા હતા અને એમની નગર યાત્રા આપણે કાઢી। આપણે દિયોદરનું સમગ્ર નગરમાં અમે ઊંટલારીમાં શણગારેલી ઊંટલારીમાં કેજીના વિદ્યાર્થીઓને બેસાડીને રામના નારા બોલતા બોલતા સમગ્ર દિયોદરમાં આપણે નગર યાત્રા કરી અને સ્કૂલમાં આવીને સુંદર રામલીલા નો પાત્રનો અભિનય બાળકોએ કર્યો।